આ કારો આજે તો ચટાપટા વાળું ટી શર્ટ પહેરીને નીકળી ગયો વોકિંગ કરવા. નવું ટી શર્ટ ગામમાં બતાવીને કારો પાછો હોતે આવતો રહ્યો. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જઈશું. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા મિની વ્લોગમાં. તો રોજની જેમ આજે સવારમાં પણ નાઈ ધોઈને તૈયાર થઈને નીકળી ગયો જોબ ઉપર. ये बड़ी अच्छी बात कही है. આ રાજુભાઈને પાણીનો ગ્લાસ નહોતો મળતો ને એટલે મિલ્કનિયામાં પાણી પી નાખ્યું. कैसे कैसे लोग रहते हैं यार यार. રાજુભાઈના ખેલ જો નીકળી ગયો પછી ઘરે જવા માટે. પછી તો ઘરે પૂકીને કરી લીધી થોડીક નીંદર. પડ્યો છે ને ભાદરનો ભીમો હૂતો હોય એમ. ઉઠવામાં થઈ ગયું હતું થોડુંક મોડું ને પછી બેહી ગયો જમવાના. મમ્મી ને પપ્પા ને બેને તો મારી પેલા જમી લીધું હતું. ये भी मेरी गलती है. જમી કાઢીને નાઈ ધોઈને થઈ ગયો તૈયાર ને અમારે બધાને જવાનું હતું કથામાં. गाड़ी स्टार्ट कर. પછી હોન્ડા લઈને નીકળી ગયો કથામાં જવા માટે, કેમ કે કથા પણ ગામમાં જ હતી. પછી ફાઇનલી કથામાં પહોંચી ગયા ને મેં કીધું તો વ્લોગ ચાલુ. क्या बात है सर, क्या बात है सर. પછી તો પહોંચી ગયો મેન કામ માટે, પ્રસાદી લેવા. પણ હજી તો પ્રસાદીના વાટકા ભરાતા હતા. इतने तेजस्वी लोग हैं हमारे पास. પછી તો પ્રસાદી ખાઈને પહોંચી ગયો ઘરે. અને મારો આ મિની વ્લોગ તમને જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.